નમસ્કાર. ચાલો આજે આપણે સમાજના કેટલાક ખૂબ જ મૂળભૂત પણ મહત્વના સવાલો પર વાત કરીએ. જેમ કે ન્યાય શું છે, સમાનતા કોને કહેવાય, આપણી આસપાસ જે અસમાનતા દેખાય છે ત્યાંથી શરૂ કરીને દરેક વ્યક્તિના શું અધિકાર હોવા જોઈએ, એ બધી જ બાબતોને આપણે સમજીશું અને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે એક સારો અને ન્યાયી સમાજ કેવો હોઈ શકે. તો સૌથી પહેલો સવાલ, ખરેખર એક ન્યાયી સમાજ કેવો હોય? વિચારવા જેવો સવાલ છે, ખરું ને? કારણ કે આ એક જ સવાલ આપણને એ સમજવામાં મદદ કરશે કે આપણે કેવા સમાજની કલ્પના કરીએ છીએ અને અત્યારે વાસ્તવિકતા શું છે. તો ચલો આ સવાલને સાથે રાખીને આ આખી વાતને સમજીએ. આપણી વાતની શરૂઆત કરવી પડશે સમાજની એક કડવી પણ સાચી હકીકતથી, અને એ છે અસમાનતા. આ એક એવી વસ્તુ છે જે આપણે બધા આપણી આસપાસ રોજબરોજ જોઈએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે આ બધું શરૂ ક્યાંથી થાય છે, એના મૂળમાં શું છે? તો આ સામાજિક અસમાનતા છે શું? બરાબર, સાવ સરળ ભાષામાં કહીએ તો આ એક એવી પરિસ્થિતિ છે જ્યાં સમાજમાં બધાને સરખી તકો નથી મળતી. અમુક લોકોને આગળ વધવાના વધારે મોકા મળે છે તો અમુકને ઓછા. અને આ વાત ખાલી પૈસાની નથી. આનાથી પણ મોટી વાત એ છે કે તે કોઈપણ વ્યક્તિને તેની પોતાની પૂરેપૂરી ક્ષમતા સુધી પહોંચવા જ નથી દેતી. અને આ અસમાનતા કોઈ એક કારણથી નથી આવતી. એ તો એક જટિલ જાળ જેવી છે. અહીં જે પરિબળો દેખાય છે એ જુઓ. શિક્ષણમાં ભેદભાવ, આવકમાં મોટો તફાવત, જાતિ કે ધર્મના નામે થતા ભેદભાવ, સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતા અને હા, ભાષાના કારણે પણ લોકો પાછળ રહી જાય છે. આ બધું ભેગું મળીને કે એવું ચક્ર બનાવે છે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. અને સૌથી ગંભીર વાત એ છે કે આ બધી કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. ઓકે, તો સમસ્યા તો આપણે સમજી લીધી, પણ હવે વાત કરીએ એના ઉપાયની. આ અસમાનતા સામે લડવા માટે આપણી પાસે શું છે? તો ચાલો હવે આપણે સમસ્યા પરથી સમાધાન તરફ જઈએ, અને એ સમાધાન છે સામાજિક ન્યાયનો એક ખૂબ જ શક્તિશાળી વિચાર. તો આ સામાજિક ન્યાય છે શું? એ એક એવો સિદ્ધાંત છે જે કહે છે કે સમાજમાં દરેક વ્યક્તિ, ભલે એ ગમે ત્યાંથી આવતી હોય, ગમે તે પરિસ્થિતિમાં હોય, એને સ્વતંત્રતા, સમાનતા અને પોતાના વિકાસ માટેની પૂરેપૂરી તક મળવી જ જોઈએ. આ જ છે અસમાનતાનો સૌથી સચોટ જવાબ. અહીં જુઓ, આ તફાવત એકદમ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે સામાજિક અસમાનતા, જે લોકો પાસેથી તકો છીનવી લે છે, સમાજમાં નબળા વર્ગો બનાવે છે અને ભાગલા પાડે છે. અને એની બરાબર સામે છે સામાજિક ન્યાય, જે બધા માટે તકોની ગેરંટી આપે છે, સમાજની વિષમતાને દૂર કરવાનું કામ કરે છે અને સ્વતંત્રતા અને સમાનતાના પાયા પર ટકેલો છે. એટલે કે સામાજિક ન્યાય એ ખાલી એક સારો વિચાર નથી, પણ એ અસમાનતાને દૂર કરવા માટેનું એક સક્રિય પગલું છે. સારું, તો સામાજિક ન્યાયનો આદર્શ તો બહુ સારો છે, પણ એને જમીન પર વાસ્તવિકતામાં કેવી રીતે ઉતારવાનો? આના માટે આપણી પાસે ખૂબ જ મજબૂત સાધન છે, અને એ છે આપણા માનવ અધિકારો. આ એ અધિકારો છે જે ન્યાયના વિચારને હકીકત બનાવે છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સે આખી દુનિયા માટે, પૃથ્વી પરના દરેક વ્યક્તિ માટે કેટલાક સાર્વત્રિક માનવ અધિકારો જાહેર કર્યા છે. અને આનો મતલબ શું છે? મતલબ કે આ અધિકારો કોઈ દેશ કે કોઈ સરકારની ભેટ નથી. આ તો દરેક મનુષ્યનો જન્મસિદ્ધ હક છે. કોઈ ક્યાં જન્મ્યું, કઈ જાતિનું છે, કયો ધર્મ પાળે છે, એનાથી કોઈ ફરક નથી પડતો. આ અધિકારો બધા માટે છે. તો આ અધિકારો છે કયા? એ કોઈ મોટી ફિલોસોફી નથી, પણ જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. જેમ કે ખોરાક, રહેવા માટે ઘર અને પીવા માટે પાણીનો અધિકાર. દરેકને પ્રાથમિક શિક્ષણ મળવું જ જોઈએ, એ અધિકાર. દરેક વ્યક્તિ સુખ અને સલામતીથી જીવી શકે, એ અધિકાર. અને હા, પોતાના વિચારોને ડર્યા વગર રજૂ કરવાની આઝાદી અને ગમે ત્યાં હરવા ફરવાની સ્વતંત્રતા. એક વાત ખાસ સમજવા જેવી છે, આ કોઈ સવલતો નથી, આ તો આપણું રક્ષણ કવચ છે. અને આ અધિકારો એટલા બધા મહત્વના છે કે એમને યાદ રાખવા માટે એક ખાસ દિવસ પણ છે. દર વર્ષે 10 ડિસેમ્બરે આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ મનાવવામાં આવે છે. બધા માનવ અધિકારોની વાત થઈ, પણ હવે એમાં પણ આપણે સમાજના એક એવા વર્ગ પર ધ્યાન આપીએ જેમને સૌથી વધુ સુરક્ષાની જરૂર છે, અને એ છે બાળકો. એમના માટે પણ કેટલાક ખાસ અધિકારો બનાવવામાં આવ્યા છે. હવે સવાલ એ થાય કે બાળકો માટે અલગથી અધિકારોની શી જરૂર? કારણ કે બાળકો આપણું ભવિષ્ય છે, અને એમના સર્વાંગી વિકાસ માટે એમને એક ખાસ પ્રકારની સુરક્ષા અને વાતાવરણની જરૂર હોય છે.
એટલે જ એમના માટે ખાસ અધિકારો બનાવવામાં આવ્યા છે જેથી એમનો શારીરિક માનસિક અને ભાવનાત્મક વિકાસ બરાબર રીતે થઈ શકે તો ચાલો એમના કેટલાક મુખ્ય અધિકારો જોઈએ દરેક બાળકને જીવવાનો અને પોતાના માતાપિતા સાથે રહેવાનો હક છે એમને સારું શિક્ષણ મળવું જોઈએ એમનું સ્વાસ્થ્ય સારું રહે એનો પણ અધિકાર છે અને સૌથી અગત્યનું એમને કોઈપણ પ્રકારના શારીરિક કે માનસિક ત્રાસ સામે રક્ષણ મળવું જોઈએ સાથે જ એમને પોતાની વાત કહેવાનો અને સામાજિક સુરક્ષા મેળવવાનો પણ પૂરો હક છે અને જેમ માનવ અધિકારો માટે 10 ડિસેમ્બર છે બસ એ જ રીતે બાળકોના આ ખાસ અધિકારો માટે પણ એક દિવસ નક્કી કરાયો છે દર વર્ષે 20 નવેમ્બરના રોજ વિશ્વ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આપણે અસમાનતા જેવી એક મોટી સમસ્યાથી શરૂઆત કરી અને સામાજિક ન્યાય અને માનવ અધિકારો જેવા એના ઉપાય સુધી પહોંચ્યા પણ હવે આ બધી જાણકારી પછી અંતમાં એક સવાલ હવે જ્યારે આપણે આ બધા અધિકારો વિશે જાણીએ છીએ તો શું આપણી આસપાસ આપણા સમાજમાં આ અધિકારોને કામ કરતા જોઈ શકીએ છીએ ક્યાંક એનું પાલન થતું દેખાય છે અને ક્યાંક એવું લાગે છે કે હજી ઘણું કામ બાકી છે આ સવાલ પર જરૂર વિચારજો